કાલીન ભૈયા, ધ કિંગ ઓફ લસણપુર. તો બે હું થયો એમનો છોકરો મોનનો ત્રિપાઠી. ડિસ્ટ્રીબ્યુટર કાલીન ભૈયા, આ બંદૂક કેવી આલી યાર? આના માટે તું મારા ઘર સુધી આવી ગયો? આ બંદૂક મારા હાથમાં ફૂટી જાય, તણખા જાય, ટીપી ફોડું. એવું જ મકબૂલ ચેક ગન દેજો. કલાકે દેખ. पड़ी गई ના तो विजुअल समझो. पड़ी गई खबर? ના बोल मुन्ना त्रिपाठी फोन लगाओ. મારું જ નહીં મારે યાર. हेलो मुन्ना भैया, आ ડીપુ સિંહને સમજાવો ને તમે. भैया क्लासમાં જા ડીપુ સિંહ. અરે નમસ્તે માસ્ટરજી. તો ભાઈ દીપુ સિંહ ભણવા બનવામાં ધ્યાન આલો અને બિઝનેસ કરો ને થોડા પૈસા અમને આલો. અમારા ખીચામાં પૈસા નહીં, સમજ્યા? હવે કમ્પ્લેન ના આવવી જોઈએ તમને. मिडल क्लास माणस नहीं बे चिंगम खावी तार અહીંયા શું ખબર કે ભેંસ નું દૂધ તમારા ગમે એટલું ટેલેન્ટ હોય એ કોઈને કોઈની વેલ્યુ નહીં, સમજી ગયો તું? સાચી વાત આ ગુડ્ડુ ભાઈ. અહીંયા મારે એપલની માર્કેટ તોડવી હતી પણ મારે કંઈ ના થયું. પંચરની માર્કેટ તોડવી હતી પણ કંઈ ના થયું. આ તો માણસ શોધા લાગે છે. ચાલ ઉભો થાય, ચાલ તું બાબર બની જા મારે. તમે એમ ને મુન્ના ભૈયા આવ આવ. એ મુન્ના ભૈયા એ કાલીન ભૈયા ને મારી બચાવવા નહીં લઈ જાઓ ઘરે. કાલીન ભૈયાએ બોલાયા તમે બંને. શું થયું? આની પર હાથ ઉપાડે તો આને મેં આ તને તો ઉપાડે. અમે ટાઈમ દેવા હતા ને એટલે અમારો એ થઈ ગયું તો થપ્પો. એ જ અહીંયા બબલુ ના મારા ને તું ના હોય તો બીજી વખત મુન્ના ભૈયા આયા, મુન્ના ભૈયા જીવતા પાછા ના ગયા, ત્યાં પણ રિસ્ક છે. શું તમે અમારા ધંધામાં જોઈન થવા માંગો છો? 5 મિનિટનો તમને ટાઈમ આપ્યો, વિચારી લો. શું વિચાર્યું તમે લોકોએ? જોઈન કરી દેશું. તમને ચોકલેટના ધંધા વિશે તમને બધું સમજાઈ જશે. વાંધો નહીં.
ના જો એ લોકો આગે આપણા મગફળી જેવા જ છે. બરાબર બોલ બરાબર. પણ તમે દર વખત આવો. ચાવલ પેલા વખતે મને સાયકલ લેવાની ના પાડી. સારું સારું હવે ગુસ્સે ના થાય. બરાબર એ લોકોને જાતું ધંધો સમજાય છે ચોકલેટનો. આપણો ધંધો ચોકલેટનો બરાબર. આ ચોકલેટો આગળ આપણે આ કબૂતર આ લોકોને આ ચોકલેટો વેચવા બરાબર. આગળ આવો પોલીસો વાળા એ લોકો જોડે દંડા બોર્ડ હજુ ખાઈ જાય બરાબર. આથી બધું દંડા ખાઈને હમણાં અને આ બધાનો મેન માણસ એટલે હું એમનો અને આ ધંધામાં મેન વસ્તુ પૈસા. અમને પૈસાથી મળે. તમે ગમે તે કરો અમને પૈસા ના લોકો છોકરાઓ વાળા છે ને ધંધો બંધો સારો. ભાઈ ગમે લેવા મારે મગફળી લેવા નતા મારી જોડે કમ્પાઉન્ડર અને લઈ છે. આટલો આપણો નફો થયો આટલું આપણે મળ્યું બરાબર. નફો વધ્યું બરાબર છે. અરે હલો હા સ્વીટી બોલ. અરે તારે લગ્ન કરવા છે? કે મારી સુધી કેવી બટા લીધી મેં તે એટલે એ સ્વીટી બેટી વાત કરે ને આપણે સ્વીટી ક્યાં જાય છે? અરે આવું અરે આ જો પૈસા ગણી લો પૈસા. ઈકા લોકો જન્મ થઈ પપ્પાજી આખી આખી ગણી લો. ઘણી વાર ના ચોકલેટ અરે મુન્ના કદી ચાલુ દીધી ના ગુન્ના એ મારું ઉપર કરી નાખ્યું છે. મારું નહીં કર્યું છે. લસણે છે તમારો છોકરો. એ લસણો સાહેબ ઇમ્પોર્ટન્ટ નહીં, મારો છોકરો સાહેબ ઇમ્પોર્ટન્ટ છે. સાંભળ્યું છે કાલીન ભૈયા માટે કામ કરો છો તમે? હા ચાલે છે, ચોકલેટનો ધંધો લાગે છે તમારા લોકોને? બહુ મસ્ત ચાલે. અમને જોઈન કર લે. તારા બૈરા છોકરા બી ખુશ રહેશે અને તારો ચોકલેટનો ધંધો બંધ કરીને અમારા ગોપાલના ભૂંગળામાં આવી જા. ચોકલેટ પર કેમ જાઓ ભૈયાજી? આ મારો ઇલાકો છે બરાબર. અહીંયા ચોકલેટ ઉપર જાઓ કે આઈસ્ક્રીમ ઉપર જાઓ? ભૈયાજી આ લોકો થોડો કક્કો બોલાવે છે. હમણાં બોલાવડાવો જો આ લોકો સાથે. ચોકલેટની માની ઘરનું ગ છ છ ચકલીનો ચ રવળ મ પ ચ ડ બે બહુ કકો માં ફાડી ચાલી ગઈ. રેસ્ટ ઇન પીસ કરી લો ને કે રેસ્ટ ઇન ફીસ થઈ જશો બરાબર. ઘરે બૈરી છોકરાને સંભાળો જાઓ. બુઢો બાબલો બહાર નીકળી જાઓ.